મારા એક ડૉક્ટર ક્લાયન્ટ છે, એમની સાથે હમણાં ટર્મ પ્લાનની ચર્ચા થતી હતી. તો મેં એમને સજેસ્ટ કર્યું કે ભાઈ તમારી આવક પ્રમાણે તમે 5 કરોડ રૂપિયાનો ટર્મ પ્લાન લઈ લો તો એક સેફટી પર્પઝથી પૂરતો થઈ જાય. એમનું થિંકિંગ એવું છે કે ભાઈ હું 5 કરોડનો એક ટર્મ પ્લાન લઉં એના કરતાં 5 કરોડ રૂપિયાની એફડી કરી નાખું તો મારા પ્રીમિયમનો ખર્ચ બચી જાય. એ પણ સાચા છે, પણ મારું થિંકિંગ કંઈક અલગ છે. માની લો કે એમણે 5 કરોડની એફડીની જગ્યાએ 5 કરોડ રૂપિયા હાઇબ્રિડ ફંડમાં મૂકી દે અને પ્રીમિયમના 70,000 રૂપિયાની એક SWP કરી નાખે તો 20 વર્ષ પછી એ 5 કરોડ રૂપિયાની ફંડ વેલ્યુ જો 10% રિટર્ન આવે તો આશરે 32-33 કરોડ રૂપિયા જેવી થાય. જ્યારે એમણે 5 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ મૂકી હોય અને જો 20 વર્ષ સુધી કાંઈ નથી થતું તો એ ફિક્સ ડિપોઝિટની રકમ લગભગ 16 કરોડ રૂપિયા જેવી થાય. હવે જો વચ્ચેથી કાંઈ થાય છે તો એમના પરિવારને ઇન્સ્યોરન્સના 5 કરોડ રૂપિયા પણ મળી રહે અને પેલી જે SWP વાળી જે એમાઉન્ટ છે એ પણ 32-33 કરોડ સુધી પહોંચી જાય તો ડબલ ફાયદો થાય. તો મિત્રો, તમે શું માનો છો કે રિસ્ક મેનેજમેન્ટ માટે એફડી સારો વિકલ્પ છે કે ટર્મ પ્લાન?